હવે વાત કરીએ બનાસકાંઠાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો સાધ્વી જયશ્રી ગીરી છેતરપિંડી મામલે બનાસકાંઠાથી જે અપડેટ સામે આવી રહી છે સંજય ગીરી હત્યા કેસમાં ફરિયાદી જયંતિ પ્રજાપતિએ કેટલાક આક્ષેપો કર્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે અધિકારીઓ સાધ્વીને છાવરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો જયશ્રી ગીરીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। બનાસકાંઠાના તત્કાલીન એસપી રાજુ ભાર્ગવ અશોકકુમાર યાદવ पर आ आक्षेप थयो छे। पालनपुરના તત્કાલીન પ્રાંત અધિકારી કેડી લાખાણી પર પણ આ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અધિકારીઓ સાધ્વીને છાવરી રહ્યા છે। આક્ષેપ કરતા ફરી એકવાર તપાસનો ધમધમાટ તેજ થાય તો નવાઈ નહીં। સાધ્વી જયશ્રી ગીરી છેતરપિંડી મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સંજય ગીરી હત્યા કેસમાં ફરિયાદી જયંતિ પ્રજાપતિ આક્ષેપ કર્યા છે। બીટીવી સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, જયશ્રી ગીરી મામલે અલગ ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અત્યારે ફરિયાદીએ નવા શું ખુલાસા કર્યા છે, કેવા આક્ષેપો કરવામાં આવ્યા છે? જી સંજયની સમગ્ર મામલો આપને જણાવ્યું હતું કે સાધ્વી જયશ્રી ગીરીના વિવાદોમાં એક નવા વિવાદનો ઉમેરો થયો છે। આજે મૌની બાબાના હત્યા કેસના ફરિયાદી એવા ગંદીભાઈ પ્રજાપતિએ આઈપીએસ અધિકારી અને પીઆઈ અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપર સાધ્વી જયશ્રી ગીરી પર મિલીભગતના આક્ષેપો કર્યા છે। જો તે સમયે પોતે અધિકારી હતા અને ફરજ બજાવતા હતા એ સમયે સાધ્વીજી સાથે એમના કનેક્શનો બાબતે પણ આક્ષેપો કર્યા છે। આજે સાધ્વીજીને એક દિવસના રિમાન્ડ પૂર્ણ થાય છે ત્યારે આજે સાધ્વીજીને કોર્ટમાં રજૂ કરાશે। જ્યારે સાધ્વીજીના સહ આરોપી એવા ચિરાગ રાવલને પણ કોર્ટમાં રજૂ કરાયો છે અને એને 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। જોકે આ ચિરાગ રાવલ 3 દિવસના રિમાન્ડમાં જો કોઈ નવા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં। અતુલ, અત્યારે ફરિયાદી એટલે કે જે જયંતિ પ્રજાપતિ છે તેઓએ જે આક્ષેપ કર્યા છે કે જે અધિકારીઓ છે તે સાધ્વીને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે। હવે આ આખા કેસમાં નવો વળાંક શું આવી શકે છે? બીજું કે સાધ્વી અને ખાસ કરીને આજે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે, અધિકારીઓ પર તપાસનો ધમધમાટ કેટલો આગળ વધી શકે છે? કેટલા પ્રકારની મુશ્કેલી તેઓની વધશે? જયંતિભાઈએ જે તે સમયે સાધ્વીજી સાથે કનેક્શનના માત્ર આક્ષેપો જ કર્યા છે। જો કે એમને મીડિયાના જવાબમાં જયંતિભાઈએ એમની પાસે કોઈ પણ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું। આ અધિકારીઓ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમની જોડે કોઈ પુરાવા નથી, માત્ર એમને અનુમાનના આધારે આક્ષેપો કર્યા છે। અતુલ, હવે પોલીસ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે આ સમગ્ર ખુલાસા બહાર આવ્યા બાદ? હવે પોલીસ તપાસ જે સાધ્વીજીના સહ આરોપી ચિરાગ રાવલના રિમાન્ડ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચિરાગ રાવલ સાધ્વીજીના ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો। જ્યારે સાધ્વીજીએ એક વખતે નિવેદન આપ્યું હતું, એમના ઘરમાંથી જે દારૂ ઝડપાયો હતો ચિરાગ રાવલનો છે એવું કહ્યું હતું, પરંતુ હવે રિમાન્ડ દરમિયાન ચિરાગ રાવલ આ દારૂ પોતાનું સાધ્વીજીનો હોવાનું નિવેદન આપી ચૂકે છે। ત્યારે પોલીસ પ્રોહિબિશનના કેસમાં હવે સાધ્વીજીનો પર ગાળીઓ કસશે એવું લાગી રહ્યું છે। અતુલ, આભાર।